નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। GMERS રાજપીપળા દ્વારા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। ઉલ્લેખનીય છે કે આજના આધુનિક સમયમાં અનેક પ્રકારની બીમારીઓ જોવા મળતી હોય છે, જેના કારણે ઘણીવાર બ્લડની ખાસ જરૂરિયાત પડતી હોય છે અને ઘણીવાર બ્લડ નહીં મળવાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે। એટલે જ આવી એમરજન્સીના સમયમાં બ્લડ રહે અને લોકોનો જીવ બચી શકે તે ઉદ્દેશ્ય સાથે ઘણીવાર તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તે જ રીતે આજ રોજ તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે GMERS મેડિકલ કોલેજ રાજપીપળા દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆતમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કુમારે સંબોધિત કરીને સૌને આવકાર્યા હતા અને વધુમાં વધુ લોકોને બ્લડ ડોનેટ કરવા માટે અપીલ કરી હતી। ત્યારે વહેલી સવારથી જ આ મોટી સંખ્યા યુવાનો અને મહિલાઓ બ્લડ ડોનેટ કરવા માટે આવી પહોંચ્યા હતા અને બ્લડ ડોનેટ કરી જરૂરિયાતમંદ લોકોનો જીવ બચાવવા માટે યોગદાન આપ્યું હતું। નમસ્કાર, આજે તિલકવાડા CC ખાતે તિલકવાડા આરોગ્ય ખાતા તરફથી એક વોલેન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે, જેમાં GMERS રાજપીપળા તરફથી ડૉક્ટર કેવું સાહેબ અને ડૉક્ટર વિશાલ સાહેબ એમનો સંપૂર્ણ ટીમ લઈને પહેલી વખત આઉટડોર કેમ્પમાં આવ્યા છે અને મારા તિલકવાડા તાલુકામાંથી અપેક્ષિત લગભગ 70 થી 75 જેટલા બ્લડ ડોનર આવે છે અને આ બ્લડ ડોનેશન આપણા કરીએ GMERS રાજપીપળા ખાતે, જેથી કે આપણા તરફ તિલકવાડા અને બીજા લોકો જેને કોઈ જરૂરત પડતા હોય, ધારો કે ANC માતા હોય અથવા આરટી કેસો હોય, એ લોકોને મફતમાં આપણે બ્લડ ફરીથી મળી શકે છે। તો અપેક્ષા રાખું છું કે આ કેમ્પ સક્સેસ જાય અને ભવિષ્યમાં પણ આ રીતે આપણા કેમ્પ યોજાવીએ। ફરીથી આખું ટીમનું GMERS રાજપીપળા ટીમનું હું ધન્યવાદ આપું છું કે આ લોકો સમય કાઢીને મારે ત્યાં રક્ત કલેક્શન કરવામાં આવ્યા। થેન્ક યુ વેરી મચ। મારું નામ ડૉક્ટર સુબોધ, તાલુકા હેલ્થ ઓફિસર તિલકવાડા।